નમસ્કાર દોસ્તો, મા બાપ વિશે દુનિયામાં ઘણા કવિઓ લેખકોએ લખ્યું છે, ગાયું છે. મા વિશે તો મોટા ભાગના કવિઓ લેખકોએ લખ્યું છે, ગાયું છે. પણ બાપ વિશે બહુ ઓછા લોકોએ લખ્યું કે ગાયું છે. જુઓ, પિતા કેવું એક વૃક્ષ સમાન છે જે જિંદગીમાં ઘણા તડકા છાયા વેઠે છે, આંધી તુફાન વેઠે છે, પણ એ ગભરાતો નથી. જેમ વૃક્ષ ગમે એટલું તડકો તાપ બધું સહન કરે પણ બીજા માટે ફળ આપે, તેમ બાપ પણ આ વૃક્ષ સમાન જ છે. બાપ જીવનમાં ઘણું બધું દુઃખ વેઠે છે, પણ પોતાના બાળકો માટે, પોતાના બાળકના ભવિષ્ય માટે એ પોતાના દુઃખોને ગણકારતો નથી. સદા એના સારા ભવિષ્ય માટે એને ભણાવી ગણાવી અને વ્યવસ્થિત સારો માણસ બનાવવા ઘણા પ્રયત્નો કરે છે. બાપ તો બાપ છે. બાપ વિશે જેટલું કહેવાય એટલું ઓછું છે, કારણ કે બાપ જેવું તત્વ આ ધરતી પર બીજું કોઈ નથી. જે પણ બાપ જોઈએ, આપણે પિતાજી પાસે જે કંઈ માંગીએ તો એ તરત ના પાડી દેતા નથી. એમની પાસે ભલે પૈસા ના હોય, પણ એ પોતાના બાળકને એવું ના કહે કે પપ્પા, એ બેટા મારી પાસે કાંઈ નથી, હું તને ના આપી શકું, એવું તો ક્યારેય કહેતા નથી. પણ ગમે તે વ્યવસ્થા કરે, મહેનત મજૂરી ગમે તે કરે, કાળી મજૂરી કરે, પણ બાળકની ઈચ્છા પૂરી કરે. જો આપણે કોઈક વસ્તુ, રમકડું આપણે જોઈ ગયા હોય, બજારમાં ગયા હોય ને રમકડું જોઈ ગયા હોય, તો એની કિંમત પૂછે તો બહુ ઘણી હોય, બાપના પૈસામાં કદાચ ઓછા પૈસા હોય, બીજી વસ્તુઓ લેવાની હોય, તો પણ બાપ એવું નહીં વિચારે ચાલ મારા દીકરાને ગમે છે ને આપી દો. એ પોતાના માટે લેવાનું હોય તો કિંમત કરે કે આટલું મોંઘું ના લેવાય, પણ પોતાના બાળક માટે જ્યારે લેવાનું થાય ત્યારે બાપ એની કિંમત જોતો નથી અને દઈ દો મારા બાપને કરીને ખરીદી લેતો હોય છે. જીવનમાં મા બાપને ક્યારેય નહીં ભૂલવું. ભૂલો ભલે બીજું બધું, પણ મા બાપને ભૂલશો નહીં. કેમ કે જીવનમાં મા બાપને સિવાય પોતાનો અહીંયા કોઈ નથી. બાપની ગુણગાથા કોણ ન જાણે. બાપ વિશે તો માં કેતા મુખ ઉઘડે માં કેતા મુખ ઉઘડે અને બાપ કેતા થાય બંધ. એ બાપ બપોરનું સૂરજ છે, તો માঝে પૂનમ કેરો ચાંદ, તો માঝে પૂનમ કેરો ચાંદ. હું છું મનીષ રાઠવા અને આપ અત્યારે જોઈ રહ્યા છો મનકર રાઠવા 3114 યુટ્યુબ ચેનલ. સૌને નમસ્કાર.
આજે હું આપને આપણા ધરતી પરના ભગવાન એટલે માતા પિતા, ભગવાનને આપણે ક્યારેય જોયું નથી. આપણે કહેવાતા જે ભગવાન છે ને આપણે ક્યારેય જોયા નથી, પરંતુ ધરતી પરના જીવતા જાગતા ભગવાન એટલે મા બાપ. મારા પિતાજીની 14મી વાર્ષિક પુણ્યતિથિ ના દિવસે હું એમને સત પ્રણામ કરું છું અને પિતાજીના શ્રદ્ધાંજલિ રૂપે એક પદ હું આપને આજે સંભળાવવા જઈ રહ્યો છું. ઘેરો રે વડલો ને ઘેરી છાયડી રે ઘેરો રે વડલો ને ઘેરી છાયડી રે ઘેરા રે કુટુંબ મારો બાપ જો એ મીઠડો છાયરો તે મારા બાપનો રે ઘેરો રે વડલો ને ઘેરી છાયડી રે આંગળી પકડી તી મારા બાપની રે ચાલ્યો હું તો ડગમગુ ચાલ રે ચાલ્યો હું તો ડગમગુ ચાલ રે ચીલે ચડાવ્યો એ તો ચાલતા રે
ભૂખ્યો સુડાવ્યો નહીં કોઈ દિન રે, ભૂખ્યો સુડાવ્યો નહીં દિન રાત રે, ઘેરો રે એ ઘેરો રે વડલો ને ઘેરી છાયડી રે લોલ. ઘેરો રે વડલો ને ઘેરી છાયડી રે લોલ. એવું પિતા રે છે પ્રેમ તણી સદી રે લોલ. એ દર્દ કરે પલમાં ઈ તો દૂર રે, દર્દ કરે પલમાં ઈ તો દૂર રે, ઘેરો રે વડલો ને ઘેરી છાયડી રે લોલ. ઘેરો રે વડલો ને ઘેરી છાયડી રે લોલ. મિત્રો, સંસારના લોકોને બાપનો મોહ હોય છે, પણ જે લોકો સંસારથી વિલિપ્ત થઈ ગયા છે, સંસાર તેમણે ત્યજી દીધો છે, જેને મા બાપ જેવું કઈ છે જ નહીં, જે લોકો એકદમ ત્યાગી થઈ ગયા છે, એવા લોકોને પણ ક્યારેક ક્યારેક બાપનો પ્રેમ યાદ આવી જાય છે. એક મહાન સંત છે ઇન્દ્ર ભારતી બાપુ, એમણે પિતાજી વિશે એક સરસ પદની રચના કરી છે. મારા પિતાજીની 14મી પુણ્યતિથિએ આ ગીત હું એમને ગાઈને અર્પણ કરું છું. શીતળ રે છાયા છે મારા બાપની રે લોલ. ઇન્દ્ર કહે એની મને પણ આસ રે, છાયે પડછાયો ઈ તો નહીં પડે રે લોલ. ઇન્દ્ર કહે મને પણ એની આસ રે, છાયે પડછાયો હવે નહીં પડે રે લોલ. ઘેરો રે વડલો ને ઘેરી છાયડી રે લોલ. ઘેરા રે કુટુંબ
અમારો બાપ જો મીઠડો છાયો એ મીઠડો છાયો તે મારા બાપનો એવા ઘેરો રે વડલો ને ઘેરી છાયડી રે એવા ઘેરા રે કુટુંબ અમારો બાપ રે મીઠડો છાયડો તે મારા બાપનો રે લોલ. તે ઘણું દીધું ને મેં ઘણું લીધું